આજની વાર્તા મોટા બનવા કરતાં ઉત્તમ અને સારા માનવ બનો. મિત્રો, આજની દુનિયાની અંદર માણસો મોટા બનવા માટે હરીફાઈ કરે છે. હું આના કરતાં મોટો બનું, હું આના કરતાં મોટો બનું. પણ આ વાર્તાની ભૂમિકા આપણને એમ કહે છે કે મોટા જરૂર બનો, પણ એ પહેલાં તમે સારા માણસ બનો, સજ્જન માણસ બનો, ઉત્તમ માણસ બનો. એક મુકુંદ નામનો યુવાન ખૂબ સારો, ઉત્તમ રીતે પોતાના જીવનની અંદર પણ બીજાને ઉપયોગી થવાનો પણ પ્રયત્ન કરે અને કંઈક સારી વસ્તુ પણ પ્રાપ્ત કરવા માટે એણે અભ્યાસ પણ કર્યો હતો અને ઉત્તમ પ્રકારની એણે MBAની ડિગ્રી પણ લીધેલી. પણ એનો એક મોટો ખરાબ સ્વભાવ એ હતો કે કાયમ ગુસ્સે થઈ જાય. કોઈ પણ પરિસ્થિતિ બને, સામાન્ય સંજોગો બને, એને જરાક પણ ન ગમતું બને અથવા તો પોતાના વિચારની પ્રમાણે ન થાય એટલે તરત જ એકદમ ગુસ્સે થઈ જાય. અને ગુસ્સો પણ કેવો કે જે સામી વ્યક્તિના એવા પ્રકારની વાત એના ગુસ્સાથી મળે કે એના જીવનના ક્ષેત્રમાંથી એ વ્યક્તિ કાયમ માટે ચાલી જાય. મુકુંદ વિચાર કરતો હતો કે મને આ ગુસ્સો છે, મારો સ્વભાવ ખરાબ છે, પણ એ ગુસ્સાને છોડી શકતો નહોતો. કોઈ એક વખત એક બગીચાની અંદર એ પોતે આનંદથી બેઠો હતો અને બરોબર એક વ્યક્તિ ત્યાં બગીચામાં બાજુમાં જ એકદમ ભૂખ્યા પેટે અને સાવ એકદમ નિરાધાર હાલતમાં અને કદાચ એમ પણ કહી શકાય કે જેને 3-4 દિવસનું જમવાનું પણ નહીં મળ્યું હોય એ રીતે ત્યાં બાજુમાં બેઠી હતી, એટલે કે અધમો આસીને બેઠી હતી. ત્યાંથી અનેક માણસો પસાર થયા પણ એ વ્યક્તિની સામે પણ કોઈએ જોયું નહીં. અને આ મુકુંદના મનમાં પ્રશ્ન થયો કે હું એ વ્યક્તિને મળું તો ખરો. એ વ્યક્તિની પાસે જાય છે અને પૂછે છે કે તમને કંઈ તકલીફ હોય તો હું મદદ કરું. ત્યારે એમ કહે છે કે મેં 3 દિવસથી જમ્યો નથી, મને જમવાનું મળ્યું નથી અને મને પોતાને ચાલી શકું એ પ્રકારની પરિસ્થિતિ પણ નથી, હું કામ પણ કરી શકતો નથી. અને ત્યારે આ મુકુંદે એમને જમવા માટે લાવી આપે છે, જમાડે છે. જમાડ્યા પછી વાતો કરે છે અને વાતો કરતાં એ વ્યક્તિની સાથે એને એકદમ સારી રીતે મન ખોલીને વાત કરવાની ઈચ્છા થઈ. વાત કરતાં ખબર પડી કે એ વ્યક્તિ તો બહુ ઉચ્ચ કક્ષાની વ્યક્તિ હતી, ખૂબ સારી વ્યક્તિ હતી. અને એટલા માટે એમણે એટલે કે મુકુંદે એને પૂછ્યું કે ખરેખર મારે જીવનમાં જો ખરેખર આગળ વધવું હોય તો શું કરવું જોઈએ. ત્યારે એણે એક જ વાત બતાવી કે ભાઈ, તું ગમે તેટલો મોટો બન, તું MBA કરેલું છે, સારી મોટી કંપનીમાં નોકરી કરે છે એમ તે કીધું, પણ એનું કોઈ મૂલ્ય નથી. તારે માત્ર ને માત્ર સારા માણસ બનવું પડે. હું તો ન બની શક્યો, હું તો ફેંકાઈ ગયો, પણ એક વાત ચોક્કસ છે કે આ બધી સારા માણસ બનવા માટે મોટામાં મોટી તકલીફ જો કોઈને નડતી હોય તો એ તકલીફ એ છે કે એ માણસ બહુ વધારે પડતા ગુસ્સામાં હોય છે. મને ખબર નથી કે તું ગુસ્સાવાળો છો કે કેમ, પણ એક વાત ચોક્કસ છે કે મારી જિંદગીમાં હું ઘણી ઊંચાઈ ઉપર પહોંચ્યો તો આ જે નીચે પડેલો માણસ કહે છે. અને ત્યાં મને થયેલા અનુભવમાંથી એક વાત જાણવા મળી છે કે જે લોકો પોતાની ભૂમિકાને રજૂ કરવા માટે અકળામણ અનુભવે, પોતાના મન ઉપર કાબૂ રાખી શકે નહીં અને ગુસ્સાને પોતાનું જીવન મંત્ર ગણે,
એવી વ્યક્તિ ખરેખર ગમે તેટલી ઊંચાઈ ઉપર હોય તો એ હંમેશા એક ને એક દિવસ પડી ભાંગે છે, તૂટી પડે છે, અને એનો દાખલો પણ હું પોતે જ છું. જે માણસ પડ્યો તો એ, અને તરત જ મુકુંદના મનમાં પ્રશ્ન થયો છે કે હું પણ એ જ છે, હું પણ મોટો માણસ છું, મને પણ ગુસ્સો બહુ છે, અને હું મોટો માણસ હોઉં અને છતાંય મારામાં જો ગુસ્સો આટલો બધો હોય તો આ માણસની જેમ હું પણ ક્યારેક ક્યારેક લસડિયા ખાવા આવી જઈશ. મને કોઈ પૂછવા પણ નહીં આવે, મને જમવાનું પણ કોઈ પૂછવા નહીં આવે. અને આવી પરિસ્થિતિ માટે આ જો એમ કહે છે કે તમારા ગુસ્સાને કાઢો, અને ગુસ્સાને કાઢો તો જ તમે સારા માણસ બની શકશો. એટલે કે આ વ્યક્તિ આ આપણને એ પ્રકારનું બોધ આપે છે કે તમે જરૂર મોટા બનો, પણ એની પહેલાં તમે હંમેશા સારા માણસ બનવાનો પ્રયત્ન કરો. અને સારા માણસ બનવા માટે તમારો શાંત સ્વભાવ, તમારી એકદમ સ્વસ્થતા, ઉત્તમ પ્રકારના વિચારો, પણ એ ગુસ્સાથી દૂર, આ બાબતો ખૂબ જરૂરી છે. ખૂબ જ નાના નાના કાર્યોમાં પણ આપણે બહુ સ્વસ્થતાથી કામ કરવું જોઈએ. જો લોકોનો વિશ્વાસ જીતવો હોય તો હૃદયમાં શાંતિ રાખો, અને સંતોષ પણ રાખો, અને મન સ્વસ્થ રાખો. બીજી વાત એણે ખાસ કીધી કે તમારી પોતાની જાતનું મૂલ્યાંકન કરતા રહો, રોજ થોડું થોડું સુધારતા રહો, અને આખરે તમે જે મહાન છો એના કરતાં પણ વધારે મોટા મહાન બની જશો. કુદરત આપણને સારા બનવા માટે અનેક રસ્તાઓ આપે છે. સારી ડિગ્રી પ્રાપ્ત કરવા માટે અનેક કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ છે. શક્તિશાળી માણસોના પ્રવચનો સાંભળવાની પણ તક આપે છે. પણ સારો માણસ બનવા માટે પૈસા કે પદની જરૂર નથી. તમે બહુ મોટી ડિગ્રી હોય, બહુ મોટા ધનપતિ હો, સમાજમાં તમારું બહુ મોટું નામ હોય, તો પણ તમે સારા માણસ બની જ શકો એવી કોઈ ગેરંટી નથી. હા, તમારી પાસે માત્ર ને માત્ર એકદમ શાંત અને સ્વસ્થ મન, અને જરૂર પડે તો તમારા હૃદયને સમાજ સામે ખુલ્લું કરો. અને યુવાની માટેનો આ એક સુંદર મંત્ર, જે ખરેખર બગીચામાં એકદમ લગર વગર પડેલો એક માણસ કે જે પોતે ભૂતકાળમાં ખૂબ મોટો હતો, અને એ માત્ર મુકુંદને એમ કહે છે, અને તે દિવસથી મુકુંદ છે એ પોતાના વર્તનમાં ફેર કરે છે, પોતાની વાણીમાં ફેર કરે છે, પોતાની સાથેના જે સંબંધો હોય એની સાથે ખૂબ સારી રીતે સહાનુભૂતિ તરફ વર્તે છે. અને જીવનમાં એ મોટો બિઝનેસમેન તો બન્યો, પણ સાતા હાથમાં સુંદર ઉત્તમ પ્રકારનો બિઝનેસમેન બન્યો. એમ આ મુકુંદ સમગ્ર યુવા પેઢીને એક ચોક્કસ પ્રકારનું શિક્ષણ આપે છે. સૌને ધન્યવાદ.